જો મિત્રો આપણે ઘઉં પૂંખવાનું ચાલુ થઈ ગયું છે। જો બે ડોહા પૂંખેરા છે, ઘઉં પૂંખવાનું ચાલુ છે અને મારા પપ્પા ડીપી ખાતર પૂંખવાનું ચાલુ કર્યું છે ને આપણે ઘઉંનું કટ્ટું છે એ થોડુંક આપણે આગળ લઈ જવાનું છે આ બાજુ, એટલે જેમ આગળ પૂંખતા આવે એમ આપણે કટ્ટા આગળ કરતા રહીએ છીએ। કામ પૂંખવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુથી પૂંખતા આવતા હતા આપણે ને આ બાજુ પૂંખતા જઈએ। જીઓ હા નિશાન આઇકન છે એક। જુઓ મિત્રો આમેથી પૂંખતા આવે એટલે નિશાન કરવું પડે આડું। અહીંયા જો આવી રીતે પથ્થર મૂકેલો છે, આ બાજુથી પૂંખતા આવેલા છે। જો મિત્રો કેવી એક્શન કરે છે પૂંખવા માટે। હાથ એવી રીતે ફેરવા પડે તારે ઘઉં છૂટા છૂટા પૂંખાય। જોઈ શકો છો પેલી બાજુ મારા પપ્પા ખાતર પૂંખેરા છે। આ ઘઉં કેટલામાં પડશે ખબર છે? 10,000 ઘઉં હોય તો 10,000ની જાર પૂરી લાવવાના હારા તારી આ તો વિરાજ જમી હતી। હરજીબન કે તમે આ બાજુ વધારના આમ રાખો તમે પોંખવાનું હે, પણ તમે આ પોંખેલામાં તમે જવા દો રાખો। તમે હમણાં પોંખેલા ઓલા આમ ના બાલે તમે એમના લાવો દો વધારે ના રે, પણ અહીંયા અમે વધારે આવેલા છે। હા હે કોદડો ગાળો મારે કાળી તન નાખવું છે વધારે ના નાખતો બા ઓછી નાખો। આ કાઈ નથી ધોની હું ધોની દવા હા હવે આગળ લઈ જવું ને કટું આટલું ચટકાબાજી લીધું તો હા એ પડે ને બેડ કકન તો મિલે હતા હા એ પડે જુઓ અહીંયા કરી લે દો રસકાબાજી નથી અહીંયા હે ઈ તો ડેડી તો કરાવ છે સામેથી હા નાખો તમે કેટલા નાખો ના આઈડા છે તમારે આવડા છે હોય તો હા એટલે પાણી ચીજ ના છે મારો ના એક જ જાળો આ પાછો ટોકો ગાળા ગયો શાંતિલાલ તે જાજો કવલે કટે બચ્ચો તમે આગળ બાય આટલે કરો એટલે આવી જાય રેડી આ ગાળો ટોકો આવી ગયો બા મારો તો એટલે આવી જાય
જુઓ મિત્રો જેવા બધા પોંકવા માંડ્યા છે. એની બાજુ મારા પપ્પા પૂંકેરા ને આ બાજુ બે ડોહા પૂંકેરા છે. ટીવટા સાપ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.